વિશ્વ પાણી દિવસ 22 માર્ચ. ગ્લેશિયર સંવર્ધન વર્લ્ડ વોટર ડે 2025 અભિયાનનો પ્રારંભ. વર્લ્ડ વોટર ડે 22 માર્ચ 2025 માટેનું અભિયાન હવે શરૂ થયું છે. આ વર્ષની થીમ છે ગ્લેશિયર સંવર્ધન. આજે હવામાન પરિવર્તનના કારણે ગ્લેશિયરો પારાપાટ ઓગળી રહ્યા છે. અગણિત સમુદાયો અને પર્યાવરણના વિનાશનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અબજોની સંખ્યામાં લોકો માટે ઓગળતા હિમનદીથી પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે, જે પૂર, સૂકા વિસ્તાર, ભૂસ્ખલન અને સમુદ્રના સ્તર એ વધારાનું કારણ બને છે. કાર્બન ઉત્સર્જનમાં વૈશ્વિક ઘટાડો અને હિમનદીની ઘટતી જતી પરિસ્થિતિ માટે સ્થાનિક સ્તરે અપનાવવા આવતી વ્યૂહરચનાઓ આવશ્યક છે. આ વર્ષના વર્લ્ડ વોટર ડે અભિયાનનો હેતુ હવામાન પરિવર્તન અને વૈશ્વિક જળ સંકટનો સામનો કરવા માટે ગ્લેશિયર સંવર્ધનને મુખ્ય ક્ષેત્ર તરીકે રાખવાનો છે. વર્લ્ડ વોટર ડે એ સંયુક્ત રાષ્ટ્રનું અવલોકન છે, જે યુએન વોટર દ્વારા સંકલિત કરવામાં આવે છે. આ વર્ષે યુએન વોટરના સભ્યો અને ભાગીદારોની ટાસ્ક ફોર્સનું નેતૃત્વ સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કો અને વર્લ્ડ મેટીઓરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન WMO કરી રહ્યા છે. યુનેસ્કો અને WMOએ આંતરરાષ્ટ્રીય ગ્લેશિયર સંવર્ધન વર્ષના સહસંકલનકાર પણ છે, જે હિમ પ્રદેશ વિજ્ઞાન માટેની ક્રિયા પ્રવૃત્તિના દાયકાના આરંભનો સંકેત આપે છે. વિશ્વ ગ્લેશિયર દિવસ, વિશ્વ જળ દિવસ અને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ જળ વિકાસ અહેવાલ 2025 પર્વતો અને ગ્લેશિયરો જળ ટાવર્સના ઉદ્ઘાટન સાથે સંયુક્ત કાર્યક્રમ ઉજવવામાં આવ્યો, જે યુનેસ્કો દ્વારા યુએન વોટર તરફથી પ્રકાશિત કરવામાં આવ્યો અને તેની ઉત્પત્તિ યુનેસ્કો વર્લ્ડ વોટર એસેસમેન્ટ પ્રોગ્રામ દ્વારા સંકલિત કરવામાં આવી. વર્લ્ડ વોટર ડે 2025 માટેના મુખ્ય સંદેશાઓ. ગ્લેશિયરો અગાઉ કરતાં વધુ ઝડપે ઓગળી રહ્યા છે. જેમ જેમ હવામાન પરિવર્તનના કારણે પૃથ્વી ગરમ બની રહી છે, તેમ તેમ અમારી હિમમય દુનિયા સિમટતી જાય છે, જેના કારણે પાણી ચક્ર વધુ અનિશ્ચિત અને અતિશય બની રહ્યું છે. ગ્લેશિયરોનું પાછું ખસવું વિનાશની ચેતવણી છે. અબજોની સંખ્યામાં લોકો માટે ઓગળતા હિમનદીથી પાણીનો પ્રવાહ બદલાઈ રહ્યો છે, જે પૂર, દુષ્કાળ, ભૂસ્ખલન અને સમુદ્રના સ્તર વધારાનું કારણ બને છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ગ્લેશિયર સંવર્ધન એ જીવિત રહેવા માટેની રણનીતિ છે. અમે ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને પૃથ્વી તથા લોકો માટે ઓગળતા હિમનદીઓના પાણીનું વધુ ટકાઉપણે સંચાલન કરવા માટે એકસાથ કામ કરવું પડશે. શું તમે જાણો છો, 2023માં ગ્લેશિયરોમાં 600 ગીગા ટનથી વધુ પાણી ઓગળી ગયું હતું, જે 50 વર્ષમાં નોંધાયેલ સૌથી વધુ દ્રવ્યહાનિ છે. પૃથ્વી પરના લગભગ 70% તાજા પાણીનું અસ્તિત્વ હિમ તથા બરફના સ્વરૂપમાં છે. લગભગ 2 અબજ લોકો પીવાના પાણી, ખેતી અને ઉર્જા ઉત્પન્ન કરવા માટે ગ્લેશિયર્સ, હિમગલન અને પર્વતીય પ્રવાહ પર આધાર રાખે છે. ગ્લેશિયર્સના ઓગળવાથી વૈશ્વિક સમુદ્ર સ્તર નોંધપાત્ર રીતે વધે છે અને આજકાલનો સમુદ્ર સ્તર ઈસવીસન 1900ની સરખામણીએ આશરે 20 સેન્ટીમીટર વધુ છે. વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાથી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સના 2/3 ગ્લેશિયરોને બચાવી શકાય છે.